કોઈ છે થઈ કે આ રાતે બેલ આવ્યો તો હજી અત્યારે પડી થી બેલ આવ્યો પેલો છોકરો તો કોઈ કોમ ધંધો કરતો નહીં. આયા તો સારું ગાતા જ નહીં. હા કડક છે મારું બેટું હો. એ છોકરા હા ના દુકાને સલમ નો સુકો લેતો આવજે. કાકા તમે જાતા છો ભણવા જતા હવે એટલે રાકી મુચાર આવ્યો એટલે બધે તમે જઈ આવજો. એટલે આયા હવે મોનતો નહીં લે મને જ જવા દે દુકાને હેઠ સલમ બલમ પીવું. સલમ નો સુકો આવજો. સલમ નો સુકો નહીં. આયા હવે સુકા રાખવાનું બંધ કર્યો છે. હા બીડી ચાલ છે લાવ બીડી હેડો એક. લાવો પૈસા આવો. એ તો હમણાં હું છોકરા હારે પોકાડું છું. ઓવો લાવજો એક બીડી. રૂપિયો થાય. કશો હતો નહીં. પતાની બે પીવા રૂપિયા બીડી શું મરી જવાના છે લાવો. હવે પેટી ચાલો આરે પેટી ના આવે એના અંગે. પણ હગન પાછી આલો છે. હા વળી નવું લાયા છો તમે તો. તો સુકા વગર તો મજા જ નહીં આવતી. આ બીડીઓ તો હવે નહીં હારી આવતી. નારાયણ ઘરમાં કઈ ઓટો મારવા દેજી વાત ઘેર છે કે નહીં ઘેર આમ તો બધા દારૂ પીવી ઘેર તો જો ના મળે પણ જવા જ જતો હોય. હા આ છોકરો લાલે નું નોમ રોશન કરશે પણ લાલામ કોઈ ઠેકાણું છે જ નહીં. જવા એટલે બાજુ જવા દે. કાકા હા દબ્બર હો મને હારું કામ્યું. હા આ ભણજે તું ચાલ્યા હું તો વાસુરા ચાલ તો કાકો અમે જિંદગી દારૂ પી પી પટી ગયા અને તારે દારૂ પીને પડ્યા દેખી રહ્યા ના ના દુકાને જાસી દુકાન જા ઓય તો સલમ નો સિક્કો લેવા ગયા છી. ઓય સલમ નો સિક્કો લેવા ગયા ને ઓય હા ભાઈ ઈ છોડે એમ નહીં ભાઈ બધા છોડી મેળશું પણ જાસી હું તમે જાતા હું વાસુ મને ગમે તું વાસી છે એટલે અમારે પેલી ચંપા ખાલી આખો દાડી મોબાઈલ જોતી વાસી બોલ ઈ વાત સાચી છે ઈ તમારા બસ ફોન તમે લઈ આલ્યો ને મોબાઈલ માં ઊંચી આવતી નહીં અને કોક મોબાઈલ લે તો રોવા મળે. ઈ ફોન તમે લઈ આલ્યો એટલે વાત તો હાસી છે આજ તો અમે મારીને અમે ફોન લઈ રહ્યો હોય. આવ હા રો ભણજે તારી હા તું નોમ રોશન કરી આમાં ચંપા કામ તો કોઈ નહીં કોઈ નહીં મેં પડે અહીંયા બીડી મજા આવી સલમ નો સુકો થઈ ગયો તો. એ હા આ હવે ઓછે કોઈ દાડા નહીં પણ પેલો બાવળિયું કાપો વરસાદ આવ્યો. હવે આ દાદા હું શું કરું કાપતા હો તમે હું તો નહીં જાતો હું ચો કાપી કું છું. અરે તારી હું કેમ કે તારા ના કાપવું હોય ને તો લે તું બે ઠીલ્યો લેતો હોય ને ટીકડા હું બાવળિયો કાપું. ના હું કાપી નાખું એમ તો ડર કાપ સારું તને જોર આવે પીઠે જાતો કે સને જોર આવે છે પીઠે જાતો. હવે મજા આવી જાય. પંખે ઊંઘ નહીં આવતી અને મને પંખે ગમતું નહીં. મને તો આવી ખુલ્લી જગ્યા ઊંઘ આવે. ઘરમાં તો પહેવાનું તો જોને કેવું લાગે છે કે જલમાં ભૂર્યા. આપણે તો આવી ખુલ્લી જગ્યા ક્ષેત્ર રહ્યા છે કે એટલે હવે કોઈ ઊંઘવાની મજા આવી જાય. તો આપણું જબ્બર બની ગયું હો પાછું. ઊંઘવાની મજા આવી જાય રાતના. હવ બદેજી લાગે સાપરો હમું કરે છે હો એવું લાગે છે. બદેજી હવ કેમ છે કો એ આવરા આવો આવ આ જબર બનાવ્યું હો હા? જબર બનાવ્યું લે કેવું બનાવ્યું છે ને? જબર જુઓ. જબર આપણી ક્ષેત્ર રહ્યા છે ઓય હવે ઉંમર શી છે વાત સાચી બરાબર. છે. એટલે હવે સાપરું કોઈ બનાવ્યું છે. હા ઘરમાં તો ઊંઘ આવતી નહીં આપણે. હા બેહો તાર પોપડો ઘરમાં ઊંઘ આવતી નહીં. મને ઓય ઘરમાં કેવું લાગે જોને જલમાં પૂર્યા ને એવો બફારો મારે લાગે એટલે આપણે તો ખુલ્લી છે કેમ રેલા ખરી કે એટલે ફાવતું નહીં એટલે આ ઝૂંપડી બનાવી છે ઓય પડ્યા રહેશે. ના ના જબર છે હે પેલો પેલો આપડે લાઈયાનો છોકરો છે ને રખો ઓય ઓય હું હમણાં ગયો તેને ઘેર હા એ ચેવો બેડો બેડો માં પેલો વસ્તો તો બોલો એમ સોપડી ખોલી ઈ તો પાછું આમ છોકરું ઊંઝાર છે પાછું. અને તમારા ભટુક અમાર તો શું વાત કરે અમારે અમાર તો હે હવે તમને કહેતા મને શરમ આવે. વિમલ ને મસાલા ને એવું બધું કરે છે. અમારે શું પેલા કહેવાનું સોની સોની ટીવી છે
આમ કરતા હોય આ મારા વાળા તો પીતા હોય ને તો કુટી કુટીને ડબલું કઈ નાખું. મારે નાખવાની તો પીવી છે પણ હું પીવી ધોઈ નાખું. પણ આ તો કેવું છે ખબર છે, આપણને ખબર નહીં પણ આપણે તો બીજા કીક નાખી ઓય એને મને મારા પપ્પાને તો ખબર જ નહીં. અને જેને છોકરા ભણે છે એને કદર નહીં બોલો. અને આ બચારો રઘો આખો દાડી વસ્તુ હોય છે ને એટલો ઊંઝાર છે અને લાલ્યો દારૂ પીવા ઊંઝો આવતો ને. વાત આજી છે હે? ઈ ભણાય નહીં કે પાછો. ઓય હવે આ કેવું છે આ તમે વિચાર તો ખરી. મારું બેટું કોઈ કશું કીધા જેવું નહીં. હમણાં આપડે છોકરાને કોઈ કહેવા જાય મારા બે ત્રણો કરી દે પાછા. ઓય. તાણો સડીને પાછા કોમ ના કરીને હું તો ઓમ ને તે ને આપણે નોમાં થઈ જાય. વાત પણ આજી આપણે છે. હવે એક જ કરવું છે. શું આપણે એમ કરો બધા કરવું પડશે હા. કે જો બધા વ્યસન તો કરી જ છે બરાબર. વાત આજી છે. ચોક્કસ અમુક જ નહીં કરતા નકર વ્યસન તો બધે હાલ ચાલુ જ છે. એટલે આપણે એમ કરો રેલી કાઢવી છે અને આ વ્યસન બંધ કરવું પડશે. વાત આજી છે. અને આપણે સમાજમાં બહુ વધી ગયું પાછું આ ઓય. વ્યસનનું ને એવું બધું. તો વાત એમ છે ને તાન હે? ઓય દાડે દાડે આપણે પેલા ગંઢિયા જ જોને કીધું ખોરાક હારો કરતા હા. અને પીતા પણ કોમ કરતા. પણ એમ વાત છે ને એના છોકરા હવે તો ચાલુ કર્યું છે. વાત આજી છે. ઓય અને એના મનમાં કેવું હોય છે કે કોઈ ખબર જ નહીં. ઓય. એટલે બધે ખબર હોય છે. એટલે હાલ તમારે જોવાનું પાછું દુકાનમાં વધારે ને વધારે વેપાર શેનો થાય. આ મસાલા ને એવું બધું. ઓય બધા વેપાર હીરો થાય છે. પણ ઓય. આપણે રેલી કરો અને આપણે કેવું છે કે જાગો જાગો હા. અને વ્યસન મુક્ત બંધ કરો. વાત આજી. આટલું તો કરવું જ પડશે આપણે. જો આપણે 4-5 જણા ઉભા નહીં થાય ને તો આ વ્યસન કશું રાખશે નહીં. અને તમે ગણવા આપણે વિચાર કરો દાડાને કેટલું વ્યસન આપણે કરે છે. ઘણું. હે? ઘણું. એ ગણતર ગોતા તો શું થાય, આપણા છોકરાનું લગ્ન થાય ને તો એ ખર્ચો બધો નીકળી જાય. ઓએ એટલો ખર્ચો કરે છે. હા એના કરતા વ્યસન બંધ જ કરાવવું પડ્યું. હે વેડતા બધાને કેવું પડ્યું. કેતા વેડ કાળુજી હા તાર મને હવે ભૂખ લાગી છે. હા આજ હું હેડું છું ઘરે. તમારે આપવું હોય ખાવા તો હેડો. ચાંદના હું તમને ઈ જ કહેવા માંગુ છું. મને ભૂખ લાગી છે. આ ઘરે આપવું હોય તો હેડો. વચેલું ના, પીવા ના, દે. અમારું હજેલું જ છે. એવું છે? ઓવે હમણાં ખાઈને આવો. હા હેડો. અલ્યા આ બે જણા કેમ વાંટા છે? ઈ ખબર આ તો ઉભા રહેવાનું કીધી આપણે. દાદાજી હો જોનથી હવે આ ખાવા જતા હતા. જય ગરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જો હવે કેવું છે ખબર છે, ઓય અમે સોનતુન બે બેઠા હતા બરાબર. હા. હું બેઠો હતો ને સોનતુ આવ્યો. હા. એટલે વાત નીકળી આપણે લાલાની. ઓય દારૂડિયાન છે. ઓય. એ તો સમજી ગયો. કહેવાની વાત કેવી છે હા. કે લાલો દારૂડિયો હા, છે. એનો છોકરો કેવો મતે છે. ઘણું મત હે? ઘણું મત છે. તો આપણા છોકરા રહ્યા હા. ઈ એને ખબર નહીં કે એને બાપાને ખબર જ નહીં. આપણા છોકરા વ્યસન કરે છે. હા. અને હું તો કહું આપણા છોકરા પણ ગામના બધા વ્યસન કરે છે. ના વાત સાચી બોલજો એટલે મારું કેવું એમ છે કે આપણે ભેગા થઈ હા. અને રેલી કાઢવી છે અને આ બધું બંધ કરાવવું છે. બોલો. સારું કોમ કેવાય તે એમ તો હે? શું વળી અમે જ આવો વિચાર કર્યો. તમારા બાજુમાં આ પાછા. ઓય. કોઈ ને હું તો આવું તે હવે હા. હારા કોમમાં પેલું ખાવાનું તો પછી એ ખવડાય. તો હેડો તાર. અમે હવે હાથ ધરી જઈએ સમાજમાં. તો વાત એટલે છે ને તાર. તારી જાવું છે? વ્યસન બહુ વધી ગયું છે. એટલે આજે બધા વ્યસન કરી છે. તો જો હળો તાર હે? હેડો હેડો. હળો જાવું છે? હવ તાર આપણે હેડા જ પણ ઘરે જઈને ટૂંકા પાડીએ ને. ના તારી પોસ્ટર બનાવો અને રેલી કાઢવી પડી. એ આ કોમ્બો રાવણું દીધું છે તે શું બધા ભેગા થઈને હેડ્યા છો? અલ્યા એ હા અમી સહી વ્યસન મુક્ત બંધ કરાવવા જતો હા અને તું મસાલો ખોલ્યું છે. અલ્યા આ તો એનર્જી કહેવાય વનથી તાકાત આવે હે કોમ જબર થાય વનથી. અલ્યા કોઈ કોમ ના થાય. અને તમે આ નકમું હાવ રડું તમે શું લે આ બધું કરો છો? પણ એમ નહીં આ હોમોન હોમો આપણે છોકરાની જિંદગી ખરાબ કરી દીધી. લે વનથી તાકાત મળે શું? શું તાકાત મળે લે તાકાત જિંદગી મળે. ખરાબ થઈ ગઈ અને અમે હવે જ્યાં હેડે છે આ રેલી કાઢવી છે આખું અભિયાન કરવું છે વ્યસન મુક્તિનું આપણા ગામથી ચાલુ કરો. એવું છે? અને તો આપણી આપણા કોક છોકરાની કોઈક જિંદગી સુધરશે. પોપડો હા આપણી કોક કરશે થાય બરોબર. હમ. આપણી સુધરશે તો જ આપણા છોકરા સુધરશે. આપણી ખરાબ હશે તો આપણા છોકરા સુધરશે. ના. ના વાત સાચી છે. આપણે જોઈને હોમો શીખશી. તારે તારી વાત તો સાચી છે. આ મસાલો નહીં દેતો. નહીં દે નહીં દે અલ્યા ભાઈ. બસ. મસાલા આજથી બંધ. વિમલો બધું બંધ. અને આપણે રેલી કાઢવી છે અને બંધ કરાવવું છે. હા, આખા ગામમાં આપણે ફરવું છે અને કેવું છે કે બંધ કરો બંધ કરો. હા. વ્યસન મુક્ત બંધ કરો. રેલી કાઢવા આઈડિયા ઓય. ઓય.
તું એ હેડ. હા, તે મુય હવે તો અલ્યા બાદીજી વ્યસન મુક્ત બંધ કરો ની વ્યસન મુક્ત કરો. હા ઈ જે હોય સાચી વાત. હા ઈ તો આપણે કરાવડો બળદેવજી બોલો આ બરોબર આપણે ઓમ ફોન કરી પાછું તારી એટલે પણ આ મોન છે ખરિયા લાલ્યો હા મોન છે ખરિયા મોનસદ કે જેમ ન મોને તારી પછી હું પીવું તારી તારે આપણે જો આપણે સારું કરવા નીકળ્યા તો હા. એનો સ્વભાવ સારો નહીં બરાબર એ રમણ ભમણ બોલે તો કોઈને બોલવાનું નહીં આ વાત સાચી આવી ઓય નકે ઓનો પાછો સ્વભાવ ખરાબ છે એટલે રમણ ભમણ બોલવાનું નહીં આપણે બને એમ પ્રેમથી એમ જાવ અને હાલે જ બેઠા રહો છે. શું કરવાનું કહો? એક નંબરનો દારૂડિયો છે આર્યો ઈ તો વાત સાચી. ઓય જગાડત કરી લે કોક ના શું જગાડે જગાડવો નહીં હોતો. આ આયો રગો હા તું બરાબર આવ્યો છે. હા. આપણે પેલી વ્યસન મુક્ત અમે રેલી કાઢો છો હા અને એમાં આપણે તું ભણેલો છી હા હું ભણેલો અને તાર કાકા તો કોઈ કેવરાય ના છે કે તું જાગૃતિ તાર ઘણો તાર કાકો તો જો પીન પડ્યા છે હા પીન પડ્યા છે એટલે આપણે એમ કોઈ કહેવાનું ભણતું નહીં પણ તું રેલી માં આય રેલી કાઢવાનો છે વ્યસન મુક્ત. એમ તો હું તરત પહેલો આવ્યો હે વાત આજી જાય છે અને પેલું બનાવવાનું છે શું પેલા એ રઘા પેલા પેલું પોસ્ટર પોસ્ટર હું બની આલો ને હા પડાય ને જલ્દી છોકરો ઊંચાર છે પાછો. ઊંચાર છે. ઓમાં કોઈ નહીં લે ઓમાં આ અલે, ઉઠું ને. પણ બે શબ્દ કોક વળ્યા એક પણ આ ડબલે જોઈને શું પણ કઈ ફરક શું પણ કોતો ખરી કેજુવાર આપણે બોલો. લાલા હા અલ્યા બેઠો તા તમે આયા હા હા ઓહો તમે તો આખી ફોટ લઈને આયા છો લ્યા હા હા જો હા વાત એવી છે કે આપણા ગામમાં વ્યસન વધારે ચડી ગયું એક તો બેન તારી જ વાત છે હા તું આખો દાડી દારૂ પીવી છે તારો છોકરો કેટલો ઊંચાર છે આયા કોક નવું લઈને આયા રહ્યા અલ્યા તમને ખબર છે હું ના પીવું ને તો હવારમાં મારી વાસે જ ઉઘડતી નહીં અલ્યા એ તો બધું ઉઘડશે ઓછે ઉઘડશે ને બધું ઉઘડશે મારી વાત સાંભળતી પેલા તારો છોકરો ઊંચાર છે ને શું કા બગાડે છે આજ મુચા એમ બગાડો મોન કોક નહીં તો છોકરો રે તું પીવાનું બંધ કર ને અમાર અંગા છે ને રેલી કાઢવી છે એ પેલા તો મૂકું હું તમારા ઘરનું નહીં પીતો હું મારા પૈસાનું પીવું છું હા આવું ને આવું બોલી બતા જો પણ કહેવાનું શું આપણે હવે શું કહેવાનું કહો પણ ઓમાં તમારા પેલા છોકરાની જિંદગી ખરાબ કરી ઓય. નાખી. અલ્યા છોકરો તો ભણે તમારા છોકરા કરતા મારું હું પીવું છું ને તો મારા છોકરાને ભણાવું છું ને હોશિયાર છે તારી રીતે હોશિયાર છે તાર તો કસ તાર તો કહો છે નકે શું કા કહે અમે પીધેલા હોય તો છોકરાને લેશન કરાવતા હોય લેશન કરીને શું ફાયદો નિહાલ તો જવા દેતો નહીં તું એ તો કોમ જ ઘેર રાખવો પડે તારી ઈ તો હાલ ઊંચાર છે પણ તું આવો નવો પીતો રહે ને તો તારા છોકરાની જિંદગી બગડી જાય વાત સાચી. એના કરતા સુધરવાનું કઈ તમે મને બધા દારૂ બંધ કરાવવા આલ્યા હા તારી વાત નહીં આખા ગામની વાત હા. છે આ તમે તો જો ગમમાં અમારે બંધ કહેવાની કરાવો. ફરજ હતી અમે કીધું હવે તારા હાથમાં છે તું શું અરે કરી આટલે લે. બની ગયો આઈ ગયો. અલ્યા શું ચેવા બનાયા છે જો હવે ના, જો એ જબર બનાયા છે જબર બનાયા અલા જબર લેશું છે તે તો લ્યો. હવે જો કોણ કહેવાનો કોઈ ફાયદો નહીં वो अम्मत बंद करा પછી પીહે જ ચોથી વાત સાચી છે. તારી કોમો સારો મળશે ને અલ્યા તમે ગોમમાં બંધ કરાવતા આવો ને જોન પેલા કોમો મળશે ને તું આ પુત્ર સુધરી શું થાય આ ઊંઝા તમે તાર દારૂ બંધ કરાવતા ફરો જો ઓ અમે જો પેલો સુધરવાનો છે નહીં આપણે ગોમમાં બંધ કરીએ તો અમે ચો પીએ ગયો સાચી વાત અરે ગોમાં બીજા ઠીકરજી કે સાચી વાત છે. ઓમ થી ઓમ થઈ અને આખા ગોમમાં બંબુ છે ગલીએ ગલીએ ફરો જો નારો ચાલુ કરો એમાં પહેલો નારો મારો આડી રોટી ખાएंगे અલ્યા એ મૂર્ખો હા. જે સાધા જ કરવા નહીં જતા આપડી વ્યસન મુક્તિ કરાવવા જતા તારી કોને લે ભરી ગયું છે શું કરવા એટલે આપણે શું બોલાય તમારે ભરી ગયું છે. હું બોલું બોલો વ્યસન છોડો જીવન બચાવો વ્યસન છોડો, જીવન બચાવો. વ્યસન છોડો જીવન બચાવો જીવન બચાવો. વ્યસન ન કહો ના ને ખુશીઓ ને કહો હા વ્યસન ન કરો, ના, ખુશીઓ ન કહો, હા. હવે દાદાજી બોલો હળો તમે વ્યસન ને રાખો દૂર, પરિવાર ને રાખો ખુશ. વ્યસન ને રાખો દૂર, પરિવારને રાખો ખુશ. વ્યસન ને રાખો દૂર, પરિવાર ને રાખો ખુશ. વ્યસન ને રાખો દૂર, પરિવારને રાખો ખુશ. હવે બોલો હળો. હવે હું બોલો દારૂ તમાકુ છોડો સ્વચ્છ જીવન અપનાવો દારૂ તમાકુ છોડો.
વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. બોલો બોલો લ્યા. દારૂ તમાકુ બંધ કરો. બંધ કરો. બંધ કરો. હું ભૂલી ગયો અને વાત કહું વાપરો હા કે અલ્લાહ તો આ દુકાન વાળાને કહી દો દુકાન માં આપડે બધા કહી દો દુકાને પણ જાય તો લે જ કોણ? યોડો દુકાન. દુકાન જ નહીં મળે તો લેવા ચોદા. વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. વ્યસન છોડો, શિક્ષણ અપનાવો. હા શું કરો છો આ બધું અમે અભિયાન કરો હો. આ વ્યસન મુક્ત. આ વ્યસન મુક્ત. વ્યસન મુક્ત અભિયાન કરો છો. હું એટલે આ ગુટકા બુટકા રાખતા હોય તો બંધ કરી દેજો એમ. એટલે અમારે બંધ કરવાનું ઉવે. તમે રાખશો નહીં તો કોઈ ખાવા જાય નહીં. તારી. તમે એટલું સમજજો તો ખાવા વાળા બંધ કરાવી દો તો પૂરું વેસવાનું બંધ કરાવી દો. ખાવા વાળા તો બંધ કરી જ દે પણ તમે રાખવાનું બંધ કરો તમારે માલ ઉતારવાનો જ નહીં હા. ભાઈ આ તો ગામના માટે છે તમારે એકલા માટે નહીં બરાબર ઉવે. આપણી સુધરશે તો ચેડે આપણા છોકરા સુધરશે આપણી ખરાબ હશે તો આપણા છોકરા ચેડે ખરાબ થાય બરાબર કશો વાંધો નહીં હું બંધ કરી દીધું પણ પછી તમે એવું નહીં કે મારે એકલા આખા ગામમાં બધાને બંધ કરાવવું પડશે. આખા ગામમાં કરવાના છે. આખા ગામ. બધે. ઉવે. કશો વાંધો નહીં, આજથી આપણે બંધ બરાબર બરાબર. તો તમે કહેજો હા, હા. બરાબર બરાબર. દોડો. ચાલો. બોલો વ્યસન મુક્ત બંધ કરો વ્યસન બંધ કરો. આનંદ એ કશો હતો નહીં તમે તાર ઝાડ કોતાર અમે ગોળ ખાવા તૈયાર છો એ હારું હારું હો ના ના રેડી રેડી એકદમ તૈયાર ઝાડ કોતાર એ હારું ના ના એટલે તમે ફોન કરજો અમે ટેમ છે રહી જા ના લાલય એ હારું હે લાલય હા શું વાત કરતા હતા ફોન આવ્યો રકાને હગુ નક્કી થઈ ગયું છે ગોળ ખાવાનો છે કેટલો મેળે છે જો બોલો દારૂ છોડ્યો મેં આવ્યો ના આવ્યો પાછી છે હો તારી દેવો દારૂ છોડ્યામાં ઘણો ફાયદો છે જબ્બર ફાયદો થઈ ગયો રખાન ઘર આવ્યું છે હવે આવે છે તમારે નોકરીનો ઓર્ડર આવ્યો છે જો અમાર તો પોસ્ટમેન નોકરી આવી ગઈ જો રકાને મેળાઈ ગયો છે કે પોસ્ટમેન ની નોકરી આવી છે અઠવાડિયા પછી જોઈન કરવાની છે તમારે અઠવાડિયા પછી ઓવર જો આ તમારે સાહેબ પોસ્ટની ચા નોકરી પાણી આવી કરવું છે. છે? ના ચા પાણી નહીં કરવું મારે હજી બીજા ઓર્ડર હાલવા જવાનું છે એટલે તમે હોય બેહો અને હું જઉં ઓર્ડર હાલવા હો એ હારું નોકરી એ મળી ગઈ સગું થઈ જાય તો એટલે અમે પિતાના પણ છોકરો ભણાયો તો કે આ તો તમે બધાને કીધું એટલે અમે બંધ કરી નો છો પણ આમ બંધ કરે કેટલો ફાયદો છે જબ્બર ફાયદો છે એટલે આટલી ઘણા પડી તો બંધ ના કર્યો હોત તો એ વાત સાચી હો તમારી જોનતુ જાદારે એ હારું હો નોકરી મળી ગઈ તો મેળવી ગયો હવે તું પાછો તો ના હાલતી નોકરીમાં હા નોકરીમાં ધન રહે હવે ઓય હવે ખાલી એક બાઇક લાવવું પડશે એ તો બાઈક તો લાવશે શું ચાલે આમ દાદાજી? ઓય શાંતિ. એ પાણી તો ના આવ્યું કંતુજી. પેલી આપણે રેલી ગાડી છે ને વ્યસન મુક્ત ની ઓય. એમાં લાલિયાને જેટલો ફાયદો છે ખબર છે શું ફાયદો જો, દારૂ છોડી મેલ્યું ઈ તો હારી વાત. હે હા. રાખાને નોકરી આવી ગઈ આઈ જી. તારી તો હારું કહેવાય પણ. પછી હા ગાનો ફોન આવી ગયો હા કોઈ કરવાનું તો થોડા દાડા બોલો ઓહો. જબર ફાયદો ના છો તાર. એને હવે નહીં જોયું કે આ વ્યસન મુક્ત કોઈ નતું રાખ્યું. મેળાઈ ગયો છે કે ગોમને બધા કરીને તો આપડા ગોમનો ઉધાર થાય લ્યા વાત આધી છે જો વજેવીજી આઈ ગયા. બાદી જીમ કીડે બાદુ હા. કેટલો ગામમાં સુધારો છે ઘણો. અરે હજી કોઈ તમે વાપર્યું? હું તમને એટલે વાપરીને જ આવ્યા હતા આ તમે પેલું વાપર્યું શું તાર રાખાને નોકરી લાગી ગઈ લ્યા શું વાત છે તારી લો કેટલો ફરક છે હા કોઈ થઈ ગયું. એમ સારું કર્યું હણો એની જિંદગી તો સુધરી ગઈ પણ ચારે સુધરી આપણી બધાને એક છે અને આપણું ગોમ એક શું તારી પાછું આપણા લીધે ના તો પણ ગોમ એક શું ને આપણી એક છે હા. તાર મેચિંગ છે. આ બધું બંધ કર્યું તાર મેળાયો. બંધ ના કર્યું તો શું લેવડો થયું? તા બાદુજી હા હવે અમે લ્યા કઈ કરો હારું, હળો. આ તા ના